યુપીઆઈથી પેમેન્ટ કરે છે એમાં 2000 રૂપિયાથી વધારેના ટ્રાન્ઝેક્શન ઉપર સામાન્ય લોકોએ પણ ચાર્જ ચૂકવવો પડશે. તો આ બાબતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી છે. કેન્દ્ર સરકારે તાજેતરની અંદર સંસદમાં એક બિલ રજૂ કર્યું અને એ બિલનું નામ છે ટેક્સેશન એન્ડ અધર લોઝ બિલ અને એની અંદર પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ 2007ની જે કલમ છે 10A એમાં સુધારાનો પ્રસ્તાવ છે. હવે આ બિલ જેવું રજૂ થયું એટલે સોશિયલ મીડિયાની અંદર અને વિપક્ષોએ હોબાળો મચાવ્યો કે આમાં તો હવે જે સામાન્ય લોકો યુપીઆઈથી પેમેન્ટ કરે છે એમાં 2000 રૂપિયાથી વધારેના ટ્રાન્ઝેક્શન ઉપર સામાન્ય લોકોએ પણ ચાર્જ ચૂકવવો પડશે. તો આ બાબતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ભારતની અંદર અત્યારે ઓનલાઈન એટલે યુપીઆઈ પેમેન્ટનો એટલો બધો જબરજસ્ત ક્રેઝ છે કે તમે એક 5 રૂપિયાની ચોકલેટ ખરીદો કે શાકભાજી ખરીદો કે ફ્રૂટ ખરીદો, કરોડો લોકો હવે યુપીઆઈ પેમેન્ટનો ઉપયોગ કરે છે. તમે ઘણી બધી જગ્યાએ કોઈ નાની નાની વસ્તુ 20-25 રૂપિયાની લો તો પણ લોકો મોબાઈલથી તરત યુપીઆઈથી પેમેન્ટ કરી દે છે. પણ તાજેતરની અંદર જ્યારે સરકારે ટેક્સેશન એન્ડ અધર લોઝ આ બિલ રજૂ કર્યું અને એની અંદર જે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટનો એક સુધારો આવ્યો એ પછી એક એવી ચર્ચા સોશિયલ મીડિયામાં શરૂ થઈ કે હવે તો ગ્રાહકોએ જે સામાન્ય યુઝર્સ છે એમણે 2000ના ટ્રાન્ઝેક્શન ઉપર ચાર્જ ચૂકવવો પડશે. અને કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક્સ ઉપર લખ્યું બી ખરા કે ભવિષ્યની અંદર યુપીઆઈ પર MDR લગાવવાનો રસ્તો સાફ થશે અને આ અંતિમ બોજ સામાન્ય જનતા ઉપર આવશે. સરકારે એવી સ્પષ્ટતા કરી દીધી છે અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને RBI ગવર્નર બંને એવી ચોખવટ કરી છે કે સામાન્ય યુઝર્સ છે જે લોકો યુપીઆઈ વાપરે છે એ લોકોએ બિલકુલ ડરવાની જરૂર નથી. કારણ કે આ જે ચાર્જ છે એ સામાન્ય યુઝર્સ પર લાગવાનો નથી. ભવિષ્યમાં કેટલાક ખાસ યુપીઆઈ વ્યવહારો માટે લાગશે, જેમ કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ અને આ જે એના માટે કાનૂની માળખું બનવામાં આવી રહ્યું છે એ માત્ર વેપારીઓ અને એમના ઉપર લાગશે. એટલે જે વેપારીઓ હશે એની ઉપર આ ટેક્સ લાગશે. સામાન્ય યુઝર્સે ગભરાવાની જરૂર નથી. એટલે નિર્મલા સીતારમણે સ્પષ્ટ કીધું છે કે MDR ટેક્સ છે એ વેપારીઓ અને દુકાનદાર છે એની ઉપર લાગુ પડશે. અંતિમ ગ્રાહક ઉપર આ બિલકુલ લાગુ પડવાનો નથી. નિર્મલા સીતારમણે એવું પણ કીધું કે આ જે સરકાર વિચારી રહી છે કે આની ઉપર જે વેપારી દુકાનદારો પર ટેક્સ લગાવવામાં આવે તો એની પાછળનું કારણ એવું છે કે આની જે યુપીઆઈના એના પાછળ જે મેન્ટેનન્સ થાય છે એનો ખર્ચો આવે ક્યાંથી, એ આવક એની ક્યાંથી આવે, તો એના માટે આ છે. અને આની જે આવક ઊભી થશે એનો ઉપયોગ બેંક અને ફિનટેક કંપનીઓ છે એમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે થશે. ઇનોવેશન અને સુરક્ષા મજબૂત કરવા માટે કરવામાં આવશે, જેનો ફાયદો આખરે તો ગ્રાહકોને જ મળશે. સાથે સાથે નિર્મલા સીતારમણે એવી પણ ચોખવટ કરી છે કે સંસદમાં બિલ પસાર થશે એ પછી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના યુપીઆઈ એન્ડ સર્વિસીસ સ્ટીયરિંગ કમિટી સમક્ષ આ બિલ જશે અને આ અંગે પછી નિર્ણય લેવામાં આવશે. અત્યારે આ માત્ર પ્રસ્તાવ છે, પરંતુ આ વાત બહુ જ ક્લિયર છે કે સામાન્ય યુઝર્સ છે એમની ઉપર એક પણ રૂપિયો ટેક્સ નથી લાગવાનો. મતલબમાં અત્યારે જે રીતના મફત યુપીઆઈ વાપરવામાં આવે છે એવી જ રીતના યુપીઆઈ મફત વાપરવાનું રહેશે. વેપારીઓ અને દુકાનદારો છે એમની ઉપર જે ટેક્સ લાગી શકે છે એમાં 2000થી વધુના ટ્રાન્ઝેક્શન ઉપર 0.3%થી 0.5%નો ચાર્જ લાગી શકે છે. અને સૌથી મહત્ત્વની વાત કે આ જે નિયમ છે
એ માત્ર 1.5 કરોડથી વધુનું જે વાર્ષિક ટર્નઓવર ધરાવે છે એવા જ વેપારીઓ અને દુકાનદારો પર લગાવવાની સરકારની યોજના છે. મતલબમાં જે નાનો વેપારી છે, શાકભાજીવાળો છે, ફ્રૂટવાળો છે, એ બધાની ઉપર આ ટેક્સ નથી લાગવાનો. એટલા માટે કરિયાણાવાળો પણ છે તો એ લોકોને પણ નથી લાગવાનો, એટલે એ લોકોની પર પણ કોઈ જ બોજ નથી આવવાનો. ખાલી 1.5 કરોડથી ઉપરનું જે ટર્નઓવર હશે એની ઉપર જ ટેક્સ લાગશે. એટલે ઘણા લોકોએ આમાં એવો આર્ગ્યુમેન્ટ બી કર્યો કે ભલે તમે દુકાનદારો કે મોટા વેપારીઓ પર નાખો ટેક્સ, પણ એ લોકો કંઈ ઘરમાં રાખવાના નથી. એ ટેક્સ કોઈ પણ રીતે એન્ડ યુઝર પાસેથી વસૂલાશે. પણ આ જે નિયમ છે કે નાના વેપારીઓ કે ફ્રૂટવાળા કે કરિયાણાવાળા કે અન્ય લોકો, તો એની પર નથી લાગવાનો, તો એ બહુ સારી વાત છે. કારણ કે નાના ટ્રાન્ઝેક્શન આવા લોકો શું થતા હોય છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.